બસ હવે આ સરકારની બદોલત તકલીફ વેઠી રહ્યા છે. કદાચ એવું બને કે સરકાર હજુ રાહ જોતી હોય કે 2 વ્યક્તિ 3 વ્યક્તિ 4 વ્યક્તિ એક્સિડન્ટની મરણ પામે અને પછી સરકાર જાગે ઉઠે અને રોડ રસ્તો બનાવીને આપે, એવી કદાચ રાહ જોતું એવું લાગે છે. કેમ કે આ તો 1.5 વર્ષ 1.5 વર્ષથી આ પ્રજા અત્યારે વેઠી રહી છે. સરકારને જલસા છે, પબ્લિક વેઠી રહી છે. પરિસ્થિતિ એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એ જ તકલીફ આપી રહી છે. પછી જ્યારે વધારે વરસાદ પડશે ત્યારે વધારે પરિસ્થિતિ વણવશે. ત્યારે કદાચ પછી એવું લાગે કે સરકાર મોટર બોટ કે નાવડી એવું આપશે અમને કે ભાઈ હવે ગાડીઓ ઘેર મૂકી દો ને તમે નાવડીની અંદર ફરો 4 મહિના. બસ સોસાયટી એટલે બધી બહુ સોસાયટી છે. અહીંથી આગળ તમે આ રસ્તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે, આગળ 4 5 6 ઓછામાં ઓછી 7 થી 8 સોસાયટી છે. બધી સૌથી મોટીથી મોટી બોડેલીની મોટી સોસાયટીઓની અંદર ગણના થાય છે. બધા જ માલેતુજાર લોકો રહે છે. બસ સરકારની રેમનજર રાખીને પબ્લિકનું સમાધાન કરી આપે ને સરકાર રોડ બનાવી આપે. બસ. મારું નામ આરિફ ખત્રી છે. હું રામનગર સોસાયટીમાં રહું છું. અમારી આજુબાજુની લગભગ 7 થી 8 સોસાયટીઓ છે. તે બધી સોસાયટી વાળાને આ પાણીથી તકલીફ થાય છે. અમને ખૂબ તકલીફ પડી રહી છે. થોડાક નાના વરસાદની અંદર આટલું બધું પાણી ભરાઈ જતું હોય તો વધુ વરસાદમાં કેરસામાં પાણીમાં અમારે કઈ રીતના ઘરની બહાર જવું અને આવવું, અમારા ધંધા રોજગાર, અમારા બાળકો કેમ કરીને અમારા બહારના કામ કરવા, આ બાબતે તંત્ર અમારી તકલીફોનો નિકાલ લાવે એવી વિનંતી છે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.